હલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઉનાળામાં કેરીના રસ પછી સૌથી વધારે શ્રીખંડ અથવા તો મઠ્ઠો ખવાતો હોય છે। તો આજે આપણે મઠ્ઠાની રેસીપી બનાવીશું। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મઠ્ઠો બનાવવા માટે મેં અહીં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે। તમે કોઈ પણ દૂધ લઈ શકો। મેં અત્યારે અમૂલ ગોલ્ડ લીધું છે, જેને આપણે એક તપેલીમાં લઈ લેશું। હવે જ્યારે પણ તમે આ રીતે ફૂલ ફેટવાળું દૂધ લ્યો તો એમાંથી દહીં જમાવવા માટે આ દૂધને એક વખત આખું સારી રીતે ગરમ કરવાનું છે, જેનાથી જે ફેટ એટલે કે આપણે જેને મલાઈ કહીએ છીએ એ જ્યારે આપણે દહીં જમાવીએ ત્યારે ઉપર જામી ન જાય। તો દૂધ છે એને ખાસ આખું ગરમ કરવાનું છે, નહીંતર આપણે ઓલવેઝ દહીં જમાવીએ ત્યારે દૂધને થોડું ગરમ કરીને મેળવણ નાખતા હોય છે, પણ આમાં એવું નથી કરવાનું। દૂધ સારું એવું ગરમ થઈ ગયું છે, ઉભરો નથી લઈ આવવાનો। દૂધ છે ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી અને દૂધને હુંફાળું રહે ત્યાં સુધી ઠંડુ કરવાનું છે। એકદમ ઠંડુ નથી કરવાનું, હુંફાળું રહે એટલે લગભગ આ દૂધને ઠંડુ થતાં અડધીથી પોણી કલાક જેવો સમય લાગશે। અત્યારે હું એને પંખા નીચે જ ઠંડુ કરવા રાખી લઈશ, અને જ્યારે પણ દૂધ ઠંડુ કરું ત્યારે આવી રીતે વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા જવાનું, નહીંતર ઉપર મલાઈ જામી જશે। તો અત્યારે દૂધ છે ઠંડુ થઈ ગયું છે અને હાથેથી અડી શકાય એવું છે, તો આપણે એમાં મેળવણ નાખી દઈશું। તો હું અત્યારે અહીં એકદમ મોડી છાશ છે એ 1 ચમચી જેટલી ઉમેરી રહી છું અને એને સારી રીતે મિક્સ કરી લેશું। છાશની જગ્યાએ તમે દહીં પણ એડ કરી શકો, પણ હું ઓલવેઝ છાશ નાખીને દહીં જમાવું છું। હવે આપણે આવી રીતે પ્લેટ ઉપર રાખી અને 5 થી 6 કલાક માટે સાઈડમાં રાખી દેવાનું છે। તો 5 થી 6 કલાક પછી ચેક કરીએ તો આપણું દહીં એકદમ સરસ જામ્યું છે। ન તો આપણે એમાં કોઈ પણ મિલ્ક પાવડર એડ કર્યો છે, ને છતાં પણ આપણું દહીં છે એકદમ સરસ માર્કેટ જેવું જ જામ્યું છે। હું તમને ચમચાની મદદથી દેખાડી દઉં તો આ રીતનું દહીં છે જામવું જોઈએ। હવે આપણે આમાંથી મઠ્ઠો બનાવવાનો છે। તો મઠ્ઠા બનાવવા માટે અત્યારે મેં એક ખાટલીમાં આવી રીતે કોટનનું કપડું પાથર્યું છે અને નીચે આવી રીતે પાણી તરત જ જતું રહે એટલા માટે વોશ બેસિન ઉપર જ મેં ખાટલી રાખી દીધી છે। અને હવે ચમચાની મદદથી આપણે દહીંને છૂટું છૂટું પાથરી લેશું। આમ કરવાથી દહીંનું જે વધારાનું પાણી છે એ ફટાફટ નીતરી જશે અને જે આપણે દહીંનો મસ્કો છે એ જોઈએ છે ફટાફટ તૈયાર થઈ જશે। તો હવે આપણે આને લગભગ 1 કલાક માટે આમનામ રાખી દઈશું। 1 કલાક પછી ચેક કરીએ તો વધારાનું પાણી નીતરી ગયા બાદ આપણો આ દહીંનો મસ્કો તૈયાર છે। હજી પણ જો તમારે એકદમ કઠણ મસ્કો બનાવવો હોય તો તમે આ જ કપડાને પોટલી આકાર આપી અને એના પર વજન રાખીને મસ્કો તૈયાર કરી શકો છો। પણ જો વધારે કઠણ મસ્કો તૈયાર કરવો હોય તો હવે ફ્રીજમાં તમારે આ દહીં મૂકવું પડે, નહીં તો દહીં એકદમ ખાટું થઈ જાય। પણ આપણી પાસે આ રીતનો મસ્કો તૈયાર છે, જે પરફેક્ટ છે મઠ્ઠો બનાવવા માટે। તો તમારી પાસે આ રીતનો દહીંનો મસ્કો તૈયાર થઈ જાય એટલે તમે અલગ અલગ પ્રકારના મઠ્ઠા રેડી કરી શકો। આ બેઝ છે। આજે આપણે બનાવીશું કેસર પિસ્તા। તો અહીં સૌપ્રથમ આપણે અહીં દળેલી ખાંડ ઉમેરવાની છે। તો તમારો જેટલો મસ્કો હોય એના કરતાં અડધી ખાંડ ઉમેરવાની। તો મારી પાસે અત્યારે 250 ગ્રામ જેટલો મસ્કો હતો એટલે મેં 100 થી 150 ગ્રામ જેટલી ખાંડ ઉમેરી છે અને એક વખત સારી રીતે મિક્સ કરી દેવાની। આખી ખાંડ ન નાખવી, બને ત્યાં સુધી દળેલી ખાંડનો જ ઉપયોગ કરવો। હવે આપણે જ્યારે પણ મઠ્ઠો ખાતા હોય છે એનું ટેક્સચર એકદમ લીસું હોય છે। તો એકદમ લીસું ટેક્સચર બનાવવા માટે હું અત્યારે કાણાવાળી ચાળણી લઉં છું અને નીચે એક બાઉલ રાખી દઈશું। અને હવે આપણે આ જે મસ્કો છે એને ચમચાની મદદથી આ રીતે મિક્સ કરતા જવાનું છે, જેનાથી એકદમ સિલ્કી અને સ્મૂથ ટેક્સચર છે આપણને મળી જશે। તો શ્રીખંડમાં ઘણા લોકો નથી કરતા હોતા, પણ શ્રીખંડમાં પણ હું આ જ રીતે બનાવું છું, પણ એનો મસ્કો થોડો કઠણ હોય છે અને મઠ્ઠાનો મસ્કો થોડો ઢીલો હોય છે, એટલો જ ડિફરન્સ છે। તો આપણી પાસે તૈયાર થઈ ગયું છે। હવે આપણે આમાં ફ્લેવર એડ કરીશું। તો ફ્લેવર માટે સૌપ્રથમ અહીં 1 ટીસ્પૂન જેટલી ઇલાયચીનો પાવડર, ત્યારબાદ અહીં મેં કેસર પિસ્તા જે બનાવું છું તો પિસ્તાની કતરણ, અહીં તમે ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો, અને ત્યારબાદ કેસરવાળું દૂધ, અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। તો આપણો આ કેસર પિસ્તા મઠ્ઠો તૈયાર થઈ જશે। આ મઠ્ઠો છે અત્યારે તમે જે રીતે જુઓ છો તો ઢીલો લાગે છે। હજી આ મઠ્ઠાને તમે 5 થી 6 કલાક માટે ફ્રીજમાં રાખશો, ત્યારબાદ થોડું એનું ટેક્સચર બદલાશે, થોડું આના કરતાં એ કઠણ લાગશે। પણ શ્રીખંડ કરતાં મઠ્ઠો છે થોડો ઢીલો હોય છે। અને જો તમારે શ્રીખંડ તૈયાર કરવું હોય તો જ્યારે પણ તમે દહીંનું પાણી નિતારો તો એક વખત એને બહાર એક
કલાક માટે રાખી અને મોટા ભાગનું બધું પાણી નીતરી જાય ત્યારબાદ પોટલી વાળીને ફ્રીજમાં 2 થી 3 કલાક માટે રાખો એટલે વધારાનું એક બધું જ પાણી નીતરી જાય. જો તમારી પાસે દહીંનો મસ્કો એકદમ કઠણ બની ગયો હોય અને એમાંથી જો તમારે મઠ્ઠો બનાવવો હોય તો એ પણ એક ટ્રીક છે, જેમાં જ્યારે તમે દળેલી ખાંડ છે એ મસ્કામાં ઉમેરો અને એની સાથે થોડું દૂધ ઉમેરી દેવાનું અને સારી રીતે મિક્સ કરી દેવાનું, તો જે એકદમ આપણે ટેક્સચર જોઈએ છે એ મઠ્ઠાનું આવી જાય છે. તો એકદમ આસાન છે શ્રીખંડ અને મઠ્ઠો ઘરે બનાવવા. આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.